આ એક આધ્યાત્મિક, સંસારિક, લૌકિક કે અલૌકિક નિયમ છે. પછી અધ્યાત્મમાં પણ કોઈની સાથે પ્રેમ કરવો હોય તો એનો પરિચય જરૂરી છે, અને સંસારમાં પણ કોઈને પ્રેમ કરવો હોય તો એનો પરિચય અત્યંત આવશ્યક છે. કારણ કે પરિચય વગરનો પ્રેમ પૂર્ણતાએ પહોંચતો નથી. ઘણા લોકો પ્રેમ લગ્ન કરે ને પાછા 2 વર્ષમાં છૂટા પડી જાય. ઘણી જગ્યાએ આવું આપણે જોઈએ. આપણે પૂછીએ કેમ ભાઈ પ્રેમ લગ્ન હતા અને છૂટા કેમ પડવાનો વારો આવ્યો, તો આપણને એમ સહજ સરળ જવાબ મળે કે ફાવ્યું નહીં. આનો એક અર્થ એ થયો કે આકર્ષણ યુક્ત લગ્ન કરવામાં આવ્યા, પ્રેમયુક્ત લગ્ન નહોતા. હા, કારણ કે પરિચય વગરનો પ્રેમ પૂર્ણતા સુધી ન પહોંચાડે. એકવાર પરિચય મળી ગયો પછી એ પ્રેમ પૂર્ણ કરી નાખે માણસ. પછી આધ્યાત્મિક જગતમાં પણ વાત કરવી હોય તો પ્રભુ સાથે પણ પ્રેમ કરવો છે તો પ્રભુની પહેચાન બહુ જરૂરી છે. આપણે પરિક્રમા કરીએ ને, હે, પરિક્રમાના ઘણા બધા અર્થો છે. પરિક્રમા કરવા માટે એક આધ્યાત્મિક અને વૈદિક અર્થ તો એ છે કે જેની સાથે ફેરા ફરો ને, જેની આજુબાજુ સતત ફર્યા કરીએ ને એની સાથે પ્રેમ થાય, એટલા માટે પરિક્રમા ફરવામાં આવે. એટલા માટે તમે જો લગ્નમાં તકલીફ એ થાય છે કે એકબીજાની સાથે લગ્નમાં ફેરા ફરવાના હોય પણ વચ્ચે અગ્નિ હોય ને એની આરે વધારે પ્રેમ થઈ જાય છે. હું શું કહેવા માંગુ છું આપને, ભડકો થાય પછી બાપુ. હા, પણ વૈદિક અર્થ છે કે પરિક્રમા એટલે એની સાથે લગ્ની લાગે, અને લગ્ની લાગે ને તો જ લગ્ન થાય. આ નિયમ છે. પણ એ વૈદિક વ્યાખ્યા હોઈ શકે. અત્યારે કલિકાલમાં જો વ્યાખ્યા કરવી હોય કે પરિક્રમા એટલે શું, કોઈ પણ જગ્યાએ આપણે પરિક્રમા, વિશેષ કરીને મારા જે યુવાન ભાઈ બહેનો બેઠા છે એ વિશેષ ધ્યાન આપે કે વૈદિક પરિક્રમા એ બરોબર છે, વૈદિક અર્થ કે જેની સાથે પ્રેમ કરીએ અથવા તો જેની પરિક્રમા કરીએ એની સાથે પ્રેમ થાય. પણ કલિકાલમાં મારી વ્યાસપીઠને એક વ્યાખ્યા બીજી સૂજે છે, કે જેની સાથે પ્રેમ કરવો છે ને સાહેબ, એને ચારે બાજુથી એકવાર જોઈ લ્યો, એનું નામ પરિક્રમા. હા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધું તપાસી લ્યો કે આની સાથે પ્રેમ કર્યા પછી હું ખોટમાં તો નહીં જાઉં ને. હા, એટલા માટે પરિચય બહુ જ આવશ્યક છે, બહુ આવશ્યક છે. અને એ પરિચયને સામાન્ય ભાષામાં કહેવું હોય તો એનું નામ, એટલે કે સામાન્ય ભાષામાં પરિચય, અને એને જરા વિશિષ્ટ ભાષામાં કહેવું હોય તો મહિમા, મહાત્મય. મનોવૈજ્ઞાનિક એક નિયમ છે કે જેના બારામાં વધારેમાં વધારે સાંભળીએ ને એને મળવાની ઈચ્છા થાય. કોઈ પણ એક્ટર હોય એના બારામાં આપણે વધારે સાંભળ્યું હોય, કોઈ પણ મહાપુરુષ હોય એના બારામાં વધારે આપણે સાંભળ્યું હોય તો એને મળવાની ઈચ્છા થાય. આ કથા શું છે? બોલે કૃષ્ણના બારામાં સાંભળવાની ક્રિયા. એક દિવસ એવો આવશે કે દિલ ઝંખના કરશે ઈશ્વરને મળવાની, અને એ તીવ્ર ઝંખના જે દિવસે આપણા હૃદયમાં જાગી તે દિવસે આપણે પ્રવાસ નહીં કરવો પડે, આપણા માટે દ્વારિકાધીશ પ્રવાસ કરીને આપણા ઘર સુધી પહોંચશે.